વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની અંદર આગળ વધીએ તો ચેપ્ટર 7માં દાખલા નંબર 4, 5, 7 ને 8 જોઈએ છીએ. મિત્રો, દાખલા નંબર 6 અમે ગણાવ્યો નથી કારણ કે એમાં ચતુષ્કોણના 4 બિંદુઓ આપેલા છે અને એ બિંદુઓ શોધીને એનો કયો પ્રકાર છે એવા દાખલા ઘણા બધા થઈ ગયા છે અને આ 5મો દાખલો પણ એવો ને એવો જ છે. તો એ બધા બિંદુઓ એ બી બી સી સી ડી ડી એ શોધી અને વિકર્ણો એ સી અને બી ડી શોધી તો જો 4 બાજુ અને 2 વિકર્ણો સરખાવે તો ચોરસ માનવાનું. જેમ દાખલા નંબર 5 અને 4 બાજુ અને 2 વિકર્ણો અલગ અલગ આવે તો એ લંબચોરસ છે. 2 વિકર્ણો સમાન હોય તો 2 વિકર્ણો સમાન હોય તો એ સામસામેની બાજુઓ સરખી આવે અને 2 વિકર્ણો સમાન હોય તો લંબચોરસ, અને સામસામેની બાજુ સરખી ના આવે, ચારે બાજુ સરખી આવે તો અને 2 વિકર્ણ સમાન હોય તો એ ચોરસ છે એમ લખાય. અને એના ગુણધર્મો આપણે થિયરીમાં જોઈ ગયા છીએ, તો એ તમે જાતે દાખલો ગણી શકશો, માટે મેં આમાં લીધો નથી. તો બાકીના 4 દાખલા જોઈએ તો દાખલા નંબર 4ની અંદર ચકાસો કે 5 - 2 6 4 7 - 2 3 બિંદુઓ છે એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે એમ જણાવો. તો આપણે ત્રણેય બિંદુમાં પી ક્યુ આર ધારી લઈએ. પી 5 - 2 ક્યુ 6 4 અને આર 7 2 છે. 7 - 2 આપેલા છે તો આપણે પી ક્યુ સ્ક્વેર બરાબર x1 - x2 વત્તા y1 - y2 એ પ્રમાણે લઈ લઈએ. તો આપણે એ સૂત્ર એ પ્રમાણે લીધેલા છે એટલે એ પ્રમાણે લો તો 5 - 6 x1 - x2 y1 - 2 y2 - 4 થઈ જશે, બરાબર છે. તો 5 - 6 -1 - 1 નો વર્ગ 1 - 2 - 4 એનો વર્ગ થાય -6 - 6 નો વર્ગ 36 તે 37. તો પીક્યુનું સ્ક્વેર કાઢી નાખી તો પીક્યુ બરાબર વર્ગમૂળમાં 37 આવે, વર્ગમૂળમાં 37. એવી જ રીતે પીક્યુઆર નો કરીએ તો x1 6 x2 7 6 - 7 y1 4 y2 - 2 તો 4 + 2 થઈ જશે. -2 છે એટલે 7 માંથી 1 જાય એટલે -1 નો વર્ગ અને 4 ને 2 6 એટલે -1 નો વર્ગ વત્તા 1 થાય અને 6 નો 36. એમાં પણ 1 + 36 બરાબર 37. પીક્યુ બરાબર વર્ગમૂળમાં 37 જવાબ આવશે. એનો પણ વર્ગમૂળ 37 જવાબ આવે છે. હવે આવે PR સુધી તો 5 - 7 વત્તા -2 વત્તા 2 નો વર્ગ તો 2 નો વર્ગ 5 માંથી 7 જાય તો -2 -2 નો વર્ગ 4 અને 2 ને વત્તા 2 -2 0 0 0 4 વત્તા 0 એટલે 4. તો PR બરાબર વર્ગમૂળ 4 આવે અને એનું વર્ગમૂળ કાઢી તો 2. તો આમ PQ બરાબર QR આવ્યા 37 વર્ગમૂળમાં, એટલે બંને બાજુ સરખી છે એટલે સમદ્વિ બાજુ કહેવાય, બરાબર ને. 2 બાજુ સરખી આવી, ત્રીજી બાજુ ના આવી, ત્રણેય બાજુ સરખી હોય તો સમાન કહેવાય અને 2 બાજુ સરખી આવે એટલે સમદ્વિ બાજુ ત્રિકોણ છે. 4 મિત્રો તમને દાખલા 5 ની અંદર આકૃતિ આપેલી છે, મેં આકૃતિ દોરી નથી પણ એ મિત્રોના તમે સ્થાન જુઓ. 4 મિત્રોના મિત્રો A B C D તો 4ના સ્થાન આમ લખેલા છે 3 4 6 7 9 4 અને 6 1 છે. તો એ પ્રમાણે કયા ચતુષ્કોણનો પ્રકાર થાય છે આપણે જણાવવાનું છે. તો આપણે પ્રકાર જણાવી લઈએ તો AB² BC² CD² ને DA² આપણે શોધવું પડશે, બરાબર છે. તો AB² એટલે x1 x2 3 - 6 x y1 y2 4 - 7 -4 3 માંથી 6 જાય તો -3 નો વર્ગ, 4 માંથી 7 જાય તો -3 નો વર્ગ, -3 નો વર્ગ 9 -3 નો વર્ગ 9 9 ને 9 18. હવે AB² બરાબર 18 થાય છે. AB બરાબર વર્ગમૂળ 18. હવે 18 ના ભાગ પર 9 × 2 તો 9 નું વર્ગમૂળ નીકળે 3 તો એ બારે આવશે, 2 નું ના નીકળે તે વર્ગમૂળની અંદર રહેશે. આમે 18 નું વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 થાય. તો AB બરાબર 3 વર્ગમૂળ 2 આવ્યું. એવી રીતે મિત્રો BC નું કરવાનું, CD નું કરવાનું, DA નું કરવાનું. તો BC નું કરીએ તો 6 - 9 કૌંસનો વર્ગ વત્તા 7 - કૌંસનો વર્ગ
6 માંથી 9 જાય તો -3, 7 માંથી -3 +3, 3 નો વર્ગ 9, -3 નો વર્ગ 9 ને 9 18, તો BC બરાબર 18, BC બરાબર 18 લેવાની જેમ 9 × 3 વર્ગમૂળ 2 આવશે. તો મિત્રો એવી રીતે CD કરીએ તો 9 - 3 કૌંસનો વર્ગ, 4 - 1 કૌંસનો વર્ગ, 3 નો વર્ગ + 3 વર્ગ 9 + 9 18, 18 નું વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 થશે. મિત્રો એવી રીતે DA કરીએ તો 6 - 3 નો વર્ગ, 1 - 4 નો વર્ગ, તો 6 - 3 માં 3 નો વર્ગ થાય, 4 - 1 એટલે -3 નો વર્ગ થાય, + 3 નો વર્ગ 9 થાય, ને -3 નો વર્ગ પણ 9 થાય, 9 ને 18, 18 એટલે 3 વર્ગમૂળ 2 થાય. આ મિત્રો AB BC CD ને DA ચારે 18 18 18 એટલે 3 વર્ગમૂળ 2 3 વર્ગમૂળ 2 આવી, એટલે ચારે બાજુ સરખી થઈ ગઈ, એટલે ચોરસ છે એ નક્કી થઈ ગયો. વિકર્ણો કેવા થાય છે એ જોઈ લઈએ. વિકર્ણ AC કેવા, તો 3 - 9 કૌંસનો વર્ગ, 4 - કૌંસનો વર્ગ, -6 નો વર્ગ, 4 - 4 એટલે 0 નો વર્ગ થાય, -6 નો વર્ગ 36 થાય, 36 + 0 એટલે 36, AC બરાબર 6 થાય, 36 નું વર્ગમૂળ કાઢી લો. AC બરાબર 6, એવી રીતે તમે BD નો લો, 6 - 6 કૌંસનો વર્ગ, 7 - 1 કૌંસનો વર્ગ, અને 0 નો વર્ગ + 6 નો વર્ગ થાય, 0 નો વર્ગ 0 + 6 નો વર્ગ 36, એટલે BD બરાબર 6 આવી. એટલે આમ વિકર્ણ સરખા અને બાજુઓ સરખી આવી તો એ સમય ચોરસ હોય તો લખી નાખવાનું, આમ બાજુ AB BC CD DA બરાબર થાય છે, તેમજ વિકર્ણો AC CD સમાન છે, જેથી આ ચોરસ છે. બરાબર છે. હવે 7મો દાખલો છે, 2 - 5 અને 2 - 2 9 થી સમાંતર આવે એવું તેવું X અક્ષ ઉપર નું બિંદુ શોધો. આ દાખલો આવે છે, ધ્યાન રાખજો. કાંઈ Y અક્ષ હોય, Y અક્ષ હોય તો આપણે અહીંયા શું કરીએ 0 Y લખીએ છીએ, પણ X અક્ષ હોય તો x0 લખવાનું, કારણ કે પહેલા હંમેશા x લખાય. Y અક્ષ કીધું હોય તો પહેલા તો x અહીંયા y લખાય, અહીંયા 0 આવે, ઊંધું આવે, બરાબર ને? કારણ કે પહેલો x ને પછી y કે x લખાય તો x અક્ષ કે એટલે પહેલો x, y અક્ષ કે તો y નું નામ સ્થાન બીજું છે તો 0y આવે, તો અહીંયા શું આવશે x0 આવશે. બરાબર છે. x અક્ષ કીધું હોય તો x અને બીજું y0 આવશે. એનું બિંદુ આપણે ધારી લેવાનું. ધારો કે P x0 છે, તેમજ A બરાબર આ છે, B બરાબર આ છે, એ બે બિંદુ આપેલા છે. એટલે આપણે જુઓ તો આમ તો વચ્ચોવચ સમાન હોય તો વચ્ચોવચ એટલે AP બરાબર PB થાય, એટલે AP નો સ્ક્વેર બરાબર PB નો સ્ક્વેર થાય. તો AP બરાબર લઈ લઈએ આપણે અહીંયા 2 - x કૌંસનો વર્ગ + 5 - 0 કૌંસનો વર્ગ. તો આને તો પૂર્ણાંકની પદાવલી કહેવાય. પહેલા પદનો વર્ગ 4, બે પદનો ગુણાકાર ગુણ્યા 2 - 2x ગુણ્યા 2 એટલે -4x, અને બીજા પદનો વર્ગ એટલે x નો વર્ગ. અહીંયા 5 - 0 એટલે 5, અને 5 નો વર્ગ 25, 25 ને 4 29 થાય. બાકીના પદ તો બે એમ લખી નાખીએ. એવી રીતે PB નો સ્ક્વેર કરીએ તો બરાબર છે x - 2, -2 છે એ +2 થઈ જશે, x + 2 0, અને 0 - 9 એટલે કૌંસનો વર્ગ. તો અહીંયા પૂર્ણાંકની પદાવલી પ્રમાણે સાદુરૂપ આપશું તો x નો વર્ગ બે પદનો ગુણાકાર ગુણ્યા 2 એટલે 4x, અને +2 નો વર્ગ 4, અને -9 નો વર્ગ 81, 81 ને 4 85, બાકીના બે પદ એમ નીકળે છે. એટલે આ કિંમત આવી AP વર્ગ ને આ હતી BP વર્ગ, બે સામ સામે મૂકી દો, કારણ કે AP વર્ગ બરાબર BP વર્ગ થાય છે, તો બંને સામ સામે મૂકીએ, બંને પરિણામ બરાબર છે. પરિણામ 1, પરિણામ 2 અહીં લખો તો પરિણામ 1 અને પરિણામ પરિણામ 1 ને પરિણામ 2 ઉપર લઈ લઈએ તો સામ સામે મૂકી દઈએ AP સ્ક્વેર BP સ્ક્વેર, તો x વર્ગ ઉડી જશે બંને બાજુ, આ 4x આ બાજુ આવશે, અને 29 આ બાજુ જશે, તો 8x થઈ જશે. 25 માંથી 29 56 ભાગ્યા ઓછા તો -7 થાય. તમે x ની જગ્યાએ -7 લખી શકો, એટલે -7 0 એનો જવાબ આવે. એવી રીતે દાખલા નંબર 8 ની અંદર પણ બે બિંદુ આપેલા છે, P2 - 3 Q 10 y. એ બેનું અંતર તમને આપી દીધેલું છે. દાખલો અહીંયા P અને y હોય તો આખું અંતર 10 નું છે, એટલે આનું માપ આખું તમને આપી દીધેલું છે. બરાબર છે. તો આપણે PQ બરાબર 10 લખી શકીએ, કારણ કે અહીંયા AB P ધારો Q એનું આખું માપ કરી દીધું છે. આપણે P દાખલામાં આપી દીધેલું છે, એટલે આપણે ફેરવી નહીં શકીએ, નકર તો આપણે મનપસંદ AB લખી શકીએ. તો અહીંયા P એટલે P લખવું પડે, Q એટલે Q લખવું પડે. PQ બરાબર 10, અને PQ નો સ્ક્વેર કરી નાખો, 10 નો સ્ક્વેર 100 થાય, એટલે બે બાજુ સ્ક્વેર થઈ ગયા,
હવે પી ક્યુ સ્ક્વેર બરાબર 100 લો તો પી ક્યુ એટલે 2 ઓછા 10 નો વર્ગ વત્તા ઓછા 3 ઓછા વાય નો વર્ગ અને 2 માંથી ઓછા 10 જાય તો ઓછા 8 નો વર્ગ અને આને પૂર્ણાંકની પદાવલી પ્રમાણે કરીએ તો ઓછા 3 વર્ગ 9 બે પદનો ગુણાકાર ગુણ્યા 2 ઓછા 3 ઓછા વાય ગુણ્યા વત્તા 3 વાય ગુણ્યા 2 વત્તા 6 વાય અને ઓછા વાય નો વર્ગ વત્તા વાય બરાબર 100 એ 100. હવે આ 8 નો વર્ગ 64 થાય. અહીંયા 9 અહીંયા 6 વાય નો વર્ગ 100 ને આ બાજુ લઈએ ઓછા 100 બરાબર 0 થઈ ગયું. હવે વાય નો વર્ગ પહેલા લખી નાખીએ 6 વાય નંબર બીજો નંબર લખી નાખીએ 64 ને 9 73 માં 100 જાય એટલે ઓછા 27 રહે. 27 ના અવયવ પ્રમાણે ભાગ પડે ત્રિપદી પ્રમાણે 9 તેરી 27 વત્તા 9 ને ઓછા 3 કારણ કે વત્તા 9 ને ઓછા 3 વત્તા 6 થાય અને વત્તા 9 ગુણ્યા ઓછા 3 ઓછા 27 થાય. હંમેશા ભાગલા પાડો ત્યારે મધ્યમ પદ જેટલો સરવાળો થવો જોઈએ અને છેલ્લા પદ જેટલો ગુણાકાર થવો તે બે શરત પડાય એટલે ભાગલા સાચા કે બેના જોડકા બનાવવો. આ બે થશે આ બે થશે વાય કોમન નીકળશે તો વાય વત્તા 9 એ ઓછા 3 કોમન નીકળશે એટલે ઓછાનું ચિહ્ન બની જશે 3 9 27 ખાલી 9 રહેશે. આ બે કૌંસ સેમ થવા જોઈએ તો વત્તા વાય વત્તા 9 ની બદલે વાય વત્તા 9 0 અને વાય ઓછા 3 ની બરાબર 0 તો વાય બરાબર વત્તા 9 ઓછા બની જાય અને ઓછા 3 આ બાજુ તો વત્તા 3 થાય એટલે વાયની બે કિંમત આવી ઓછા 9 અને વત્તા 3 બંને કિંમત સાચી છે તો કોઈ પણ કિંમત તમે લખી શકો છો. તો મિત્રો આ રીતે દાખલા 4 થયા. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.